જો આવું થાય તો પછી ભારતને કેટલું નુકસાન થઈ શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ નથી. લાખો માણસો ચપટી વગાડતા જ હવા થઈ જશે. લાખો સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે તે બની શકે કે એટલો પ્રદૂષિત થઈ જાય કે તેનું પાણી પણ પીવા લાયક નહીં રહે, તેની હવા પણ શ્વાસ લેવા લાયક નહીં રહે. પણ તમારે એ વાતની ચિંતા કરવાની જરૂર નથી કે આ જે પરમાણુ વિસ્ફોટ છે એ કોઈ બાંગ્લાદેશી, પાકિસ્તાની, કોઈ આતંકવાદી આવીને નથી કરવાનો. આ પરમાણુ વિસ્ફોટ જો થયો તો તે માત્ર ને માત્ર આપણા નેતાઓની ભૂલના કારણે થવાનો છે. અને એવા નેતાઓ છે જેની તમે આરતી ઉતારો છો. આ પરમાણુ વિસ્ફોટ થઈ શકે છે ભારતના જે પરમાણુ વિદ્યુત મથકો છે, અણુ વિદ્યુત મથક જે આપણે કહીએ છીએ જેને ન્યુક્લિયર પાવર સ્ટેશન, એ પાવર સ્ટેશનોના કારણે થઈ શકે એમ છે. પણ એ શા માટે? કારણ કે આપણા ભારતના નેતાઓ એવી એક કંપનીને અણુ મથકનું કામ સોંપી રહ્યા છે જે કંપની વ્યવસ્થિત રીતે રોડ પણ નથી બનાવી શકતી. NHAI જે ગડકરી મિનિસ્ટર છે એની આ NHAI વિભાગે તો આ કંપનીને બેન પણ કરી દીધી હતી. તો શું તમે આવી કંપનીને જે બેન કરી છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી હતી, શું એને તમે ક્યારેય ભારતનું અણુ મથક બનાવવા આપશો? નહીં. પણ મોદી સરકારમાં આ વસ્તુ શક્ય બને છે. જો કોઈ કંપની મોદી સરકારને પેટ ભરીને ચંદો આપી દે તો મોદી સરકાર કઈ પણ વિચાર્યા વગર તેને કોઈ પણ કોન્ટ્રાક્ટ આપી શકે છે. ભલે એનાથી ભારતની સુરક્ષા જોખમમાં મુકાઈ શકતી હોય, ભલે ભારતના હજારો લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકતું હોય. તો ચાલો જોઈએ આ કંપની કોણ છે, આ કંપનીએ કેવા કાંડ કર્યા છે, અને આવા કાંડ કરવા છતાંય આ નેતાઓ એને કેવી રીતે એક અણુ વિદ્યુત મથકના જે સેન્સિટિવ ક્ષેત્ર કહેવાય એવા ક્ષેત્રમાં એન્ટ્રી આપે છે માત્ર ને માત્ર ચૂંટણી ફંડના કારણે. તો આખી સ્ટોરીને સમજીએ, કારણ કે આ સ્ટોરી ગુજરાતના છાપાઓમાં કે ગુજરાતની કોઈ યુટ્યુબ ચેનલ વાળા લગભગ નહીં બતાવે. માટે આપણી ચેનલને, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને જોઈન કરવાનું ના ભૂલતા. કારણ કે તમે જોઈન કરશો તો અમને એક સપોર્ટ મળશે, એક આર્થિક સહયોગ મળશે જે અમને ઓર પ્રેરણા આપશે, ઓર મજબૂત બનાવશે ગ્રાઉન્ડ પર જઈને આવી માહિતી કાઢવા માટે. તો તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ. Recently, I've been living new moments and making sure my mom is a part of it all. Thanks to Ultra Mobile Unlimited talks, global text, and calls to 90 plus countries on the T-Mobile 5G network. તો નહેરુજીના સમયમાં એક કંપની બનાવાઈ હતી ઇન્દિરા ગાંધીના ટાઈમમાં, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. જેણે પેલું કહેવાય ને કે ઇન્દિરા ગાંધીએ ભારતને અણુ ક્ષેત્રે, પરમાણુ ક્ષેત્રે સ્વનિર્ભર, આત્મનિર્ભર બનાવ્યું હતું. મેક ઇન ઇન્ડિયાની ખાલી સ્કીમો નથી કાઢી, એમણે અમેરિકાને ચેલેન્જ કરીને ભારતને અણુ ટેકનોલોજીની બાબતમાં સ્વનિર્ભર બનાવીને બતાવ્યું. એમાં આપણા વૈજ્ઞાનિકોનો ભરપૂર મતલબ કહેવાય ને કે એમનો જ મોટો હિસ્સો હતો, પણ જે વિઝન હતું, લીડરશિપ હતી તે ઇન્દિરા ગાંધીની હતી. અને આપણા હોમી ભાભા જે વિજ્ઞાની હતા એમની લીડરશિપ હતી. હવે આ કંપની અત્યાર સુધી ભારતના દરેક અણુ વિદ્યુત મથકનું નિર્માણ કરતી હતી પોતે, પોતાની દેખરેખ હેઠળ. પણ 2014 પછી જ્યારે દેશ આઝાદ થયો, અભણ બનવાની શરૂઆત થઈ, દેશમાંથી શિક્ષા જવાની શરૂઆત થઈ, ત્યારબાદ दूसरा क्या होता है, मेरा फोटोजेनिक है. मैं जब कागज आता है तो यूं मैं ऐसे ऐसे नहीं पढ़ता, पूरा पेज ऐसे और मैं ऐसे रख देता हूँ. ભારત સરકારમાં એવું કોઈ વિભાગ નથી રહ્યો જ્યાં ટેલેન્ટેડ અધિકારીઓ કે ટેલેન્ટેડ માણસો વધ્યા હોય. અને એના કારણે થયું એવું કે કર્ણાટકમાં એક કેગા પાવર પ્લાન્ટ છે, એમાં યુનિટ નંબર 5 અને 6 નું નિર્માણ કરવાનું હતું. હવે આ નિર્માણ તમે જાણો છો એમ મોદી સરકાર દરેક સરકારી કંપનીઓને જે નહેરુજીએ બનાવી હતી એને હવે વેચવા માંડી છે, બધું પ્રાઇવેટ ને સોંપવા માંડ્યું છે. કારણ કે પ્રાઇવેટ કંપનીને આપવાથી ભરપૂર પેટ ભરીને ચૂંટણી ફંડ મળતું હોય છે. હવે એવું જ થયું આ પાવર પ્લાન્ટના ક્ષેત્રમાં. આ પાવર પ્લાન્ટ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર ક્ષેત્ર છે, એની અંદર અત્યાર સુધી કોઈ પ્રાઇવેટ પ્લેયરને એન્ટ્રી આપવામાં આવતી ન હતી. કારણ હતું કારણ કે આ ખૂબ જોખમી ક્ષેત્ર છે, રિસ્કી છે અને આ જવાબદારી ભર્યું ક્ષેત્ર છે. અહીંયા એવું નથી કે ભાઈ રોડ તૂટી ગયો, 5 જણા ખાડામાં પડીને મરી ગયા તો એનો કોઈ જવાબ નહીં આપવા. પણ ભારતની સરકારે આમાં પણ એક મોટો ખેલ પાડી દીધો પ્રાઇવેટ પ્લેયરોને એન્ટ્રી આપવા માટે. અદાણી જેવા જે શેઠિયાઓ છે એને એન્ટ્રી આપવા માટે. हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं. इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं. આ જે પાવર પ્લાન્ટ બનવાનો છે
એ 12,800 કરોડનો કોન્ટ્રાક્ટ એવી એક કંપનીને આપ્યો છે જે આગળ પણ 2 વખત બેન થઈ ચૂકી છે, સોરી 1 વખત બેન થઈ ચૂકી છે, અને એના ઢગલાબંધ પ્રોજેક્ટોમાં કેગની જે રિપોર્ટ છે, ઓડિટ રિપોર્ટ, એમાં પણ ફરિયાદો આવી છે, અને લોકલ લેવલ જે સ્થાનિક જે સંસ્થાઓ છે એમણે પણ પુષ્કળ ફરિયાદો કરી છે. છતાં પણ આ કંપનીને 700 મેગાવોટના 2 યુનિટ બનાવવા માટે આપવામાં આવે છે. આ કંપનીનું નામ છે મેગા એન્જિનિયરિંગ. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ મેગા એન્જિનિયરિંગ પ્રાઇવેટ કંપની છે, પણ એની પહેલા ન્યુક્લિયર ક્ષેત્રમાં આપણું જે ભારત દેશ છે, ઇન્દિરા ગાંધીના સમયમાં, નહેરુજીના સમયમાં સ્વનિર્ભર થવા માંગતું હતું, એટલે એમણે કેનેડાની એક કંપની, જે સરકારી કંપની છે, એની સાથે ટાઈઅપ કર્યું અને એની સાથે ભેગા મળીને એક પાવર પ્લાન્ટની સ્થાપના કરી. હવે આપણને ટેકનોલોજી જાણવા મળી ગઈ, પણ થયું એવું કે 1974માં જ્યારે ઇન્દિરા ગાંધીએ ઓપરેશન બુદ્ધા, સ્માઇલિંગ બુદ્ધા એટલે કે ન્યુક્લિયર બોમ્બનો વિસ્ફોટ કરીને આખી દુનિયાને બતાવી દીધું કે ભાઈ 56ની છાતી કોને કહેવાય, ત્યારે કેનેડાએ આ ટેકનોલોજીમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. એટલે ભારતના જે વૈજ્ઞાનિકો હતા એમણે મહેનત કરીને આ ટેકનોલોજીને ભારતીય ટચ આપીને આખી નવેસરથી ડેવલપ કરી અને અણુ ક્ષેત્રે સ્વનિર્ભર બન્યું ભારત. આ એ વખતની સ્ટોરી છે. અત્યાર સુધી ભારત પોતે જ આ ટેકનોલોજીથી કામ કરતું હતું, અણુ મથકોનું નિર્માણ કરતું હતું અને આખી ટેકનોલોજી, આખું જે ડિપાર્ટમેન્ટ છે એના અંડરમાં રાખતું હતું. પણ 2024માં ખબર નહીં ભારતની મોદી સરકારને શું ખુજલી ઉપડી, તો એમણે પ્રાઇવેટ પ્લેયરને અંદર એન્ટ્રી આપવાનો એક કાયદો ઘડી નાખ્યો. કારણ કે તમે જાણો છો મોદીજીનો સ્વભાવ છે કે મોદીજીને નિયમો તોડવામાં મજા આવે છે, કાયદા તોડવામાં મજા આવે છે, બનાવવામાં નહીં. मेरी गाड़ी उल्टी है, उनको कानून बनाने में मजा आता था, मुझे कानून खत्म करने में आनंद आता है. તો એમણે જૂનો કાયદો તોડી નાખ્યો, નવો કાયદો બનાવી દીધો, અને અમેરિકાની જે બહારની કંપનીઓ છે અંદર એન્ટ્રી કરી શકે, અદાણી અંબાણી જેવા ન્યુક્લિયર ક્ષેત્રમાં એન્ટ્રી કરી શકે એ માટેનો રસ્તો ખુલ્લો કરી નાખ્યો. હવે આ મેગા એન્જિનિયરિંગ કંપનીને શા માટે આ પ્લાન્ટનું કામ આપવામાં આવ્યું, એ બહુ મોટો પ્રશ્ન છે. જો સરકાર જાતે જ બનાવી શકતી હોય તો પ્રાઇવેટ કંપનીઓને એન્ટ્રી આપવાની જરૂર શું હતી? તો આમાં બહુ મોટો ફાયદો થતો હોય છે. પ્રાઇવેટ કંપનીઓ જે છે એ આ બીજેપી જેવી પાર્ટીઓને, ભારતની જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ છે એને ચૂંટણી ફંડ આપે છે, અને આ ચૂંટણી ફંડના બદલામાં મોટા મોટા કોન્ટ્રાક્ટ મેળવે છે. જેમ કે સુરતની અંદર હમણાં જ જે એક ટાંકી ઉદ્ઘાટન પહેલા જ ફાટી ગઈ, ત્યારબાદ બીજી એક ટાંકી એ જ કોન્ટ્રાક્ટરની ફાટી ગઈ કે પાણી ભરાય ત્યારે જ ફાટી જાય. તો આ કોન્ટ્રાક્ટરે બીજેપીને લગભગ 2 કરોડ જેવું કંઈક કહેવાય છે કે ચૂંટણી ફંડ આપેલું હતું, અને એના બદલામાં આ બધા કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. નવાઈની વાત એ હતી કે આ મેગા એન્જિનિયરિંગ જે કંપની છે એ રોડ રસ્તા પણ બનાવે છે, બીજા ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ કંપની કામ કરે છે. તો આ કંપનીમાં એટલી બધી ફરિયાદો અત્યાર સુધી આવી જ ગઈ છે. નેશનલ હાઈવે કોર્પોરેશન જે છે, NHAI, આપણા ગડકરી સાહેબનું જે ખાતું છે, જે ગૌમાંસની હેરફેરમાં એમની કંપનીનું સંડોવણી આવી છે, આપણે એક રીલ પર બનાવી હતી, તમે જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જઈને. તો આ જે NHAI છે એણે પણ આ કંપનીએ કેરલામાં એક NH66 નંબરનો હાઈવે બનાવ્યો હતો. આ હાઈવે બનવામાં એક જ પ્રોજેક્ટમાં 2 વાર આખા મોટા મોટા ગાબડા પડી ગયા, એમાં કેટલા લોકો ઘાયલ થયા, એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું. છતાંય આવી કંપનીને અણુ વિદ્યુત મથક જેવું નિર્માણ કરવાનું જે જોખમી કામ છે એ આપવામાં આવ્યું છે, એ સોંપવામાં આવ્યું છે. એ બહુ ગંભીર બાબત કહેવાય. મતલબ કહેવાય કે તમે ભારતની પેલું કહેવાય ને કે સુરક્ષા સાથે, ભારતની જનતા સાથે બહુ મોટો ખિલવાડ કરી રહ્યા છો, જીવને જોખમમાં મૂકી રહ્યા છો. જો એણે ક્યાંક ગાલમેલ કરી, જેમ એણે રસ્તા બનાવ્યા એમાં ખાડાઓની ફરિયાદ ખૂબ આવી હતી, ક્યાંકના રિપોર્ટમાં પણ લોકલ સંસ્થાઓએ પણ રિપોર્ટ કર્યો હતો કે આ જે રસ્તા બનાવે છે તો ખાડા પડી જાય છે તરત. તો આવી કંપની જે એક રોડ નથી બનાવી શકતી, એને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવા શા માટે અપાય છે? જો એ કદાચ એમાં પણ ગાલમેલ કરે, એમાં પણ ખોટી વસ્તુઓ વાપરે, હલકી ગુણવત્તાની મટીરિયલને યુઝ કરશે, તો પછી બની શકે કે ક્યાંક ન્યુક્લિયર રેડિયો એક્ટિવિટીનો ચુવાક થાય અને ભગવાન ન કરે ક્યાંક એમાં બ્લાસ્ટ થઈ ગયો, આખું પાવર સ્ટેશન ઉડી ગયું, તો તમે વિચારો રશિયાના ચેર્નોબિલમાં જે ઘટના ઘટી હતી એવી ઘટના ભારતમાં પણ ઘટી શકે છે, જ્યાં આજે એ વિસ્તારમાં પગ મૂકવા લાયક કે રહેવા લાયક નથી રહ્યો વિસ્તાર. તો શું ભારતમાં પણ ભારત સરકાર એવું ઈચ્છે છે, સોરી મોદી સરકાર એવું ઈચ્છે છે કે ભારતના પ્રકૃતિને નુકસાન થાય, ભારતની જનતાને નુકસાન થાય? તો એ વસ્તુ સત્ય નથી. मैं तो बच्चों वाला नहीं हूँ, लेकिन मैं आपके बच्चों की चिंता करता हूँ.
मैं आपके बच्चों की चिंता करता हूँ। તો હવે તમને એમ થશે કે યાર આટલું બધું જે બેકાર કંપની છે, આવા કાંડ કરી ગઈ છે, એવી કંપનીને શા માટે બીજેપીએ કામ આપ્યું હશે? તો એની પાછળની પણ સ્ટોરી છે, એ હું તમને જણાવું. ઓક્ટોબર 2019માં આ કંપની ઉપર, મેગા એન્જિનિયરિંગ ઉપર રેડ પડે છે આઈટી ડિપાર્ટમેન્ટ, અને એ જ મહિનામાં આ કંપની બીજેપીને 5 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ આપે છે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી. ત્યારબાદ 2020માં 20 કરોડના બોન્ડ ખરીદે છે. જેવા આ બોન્ડ ખરીદે છે અને બીજેપીને ટ્રાન્સફર કરે છે, એ જ સમયે એને જમ્મુ કાશ્મીરમાં જોજીલા ટનલ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળી જાય છે. બીજી એક ગંભીર બાબત, 2023માં આ જ કંપનીને 3000 કરોડ રૂપિયાનું મુંબઈની અંદર મેટ્રો સ્ટેશનો બનાવવાનું કામ મળી જાય છે. અને જેવો આ કોન્ટ્રાક્ટ મળે છે એના 1 મહિના પછી 140 કરોડ રૂપિયાના બોન્ડ આ કંપની ખરીદે છે, ચૂંટણીના બોન્ડ, અને બીજેપીને આ બોન્ડ આપી દેવાય છે. ત્યારબાદ ઓગસ્ટ 2023માં સીબીઆઈની ઇન્કવાયરી ચાલુ થાય છે આ કંપની ઉપર, અને આરોપ લાગે છે કે આ કંપનીએ 170 કરોડ રૂપિયાની લાંચ આપી છે, એટલે એના ઉપર સીબીઆઈ ઇન્કવાયરી બેસાડવામાં આવે છે. પણ હજુ સુધી 3 વર્ષ થવા આવ્યા, હજુ સુધી આ કેસનું કંઈ જ થયું નથી. કોઈ અપડેટ પણ તમને ક્યાંય જોવા મળશે નહીં. કારણ 2024માં આ કંપનીએ જબરજસ્ત મોટું ચૂંટણી ફંડ આપ્યું છે. એનું ટોટલ હું તમને કહું, 2019 થી લઈને 2024-25 સુધીમાં આ કંપનીએ 1200 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ પોલિટિકલ પાર્ટીઓને આપ્યું છે, જેમાંથી 50% ચૂંટણી ફંડ તો માત્ર બીજેપીને ગયું છે. મતલબ કે 600 કરોડથી વધારે ફંડ મોદી સરકારને ગયું છે. भ्रष्टाचार काले धन के खिलाफ ये लड़ाई कभी रुकने वाली नहीं है. हम जड़ मूल से उसको उखाड़ करके रहने वाले हैं. ये गरीबों को लूटा गया है, ये गरीबों को लौटाने के लिए हमने ये पीड़ा उठाया है. ये मध्यम वर्ग के लोगों का शोषण किया है, उस शोषण को रोकने के लिए हमने इतनी बड़ी लड़ाई को छेड़ा है. હવે તમે જ વિચારો કે 600 કરોડ રૂપિયા પોલિટિકલ પાર્ટી જ્યારે લેતી હોય તો એના માટે સરકાર શું ના કરે. સરકારે, મોદી સરકારે, જે મોદી સરકારની અંધભક્તો વાવા કરતા નથી ચૂકી જતા, એ મોદી સરકારને ડિફેન્ડ કરતા હોય છે કોમેન્ટ બોક્સોમાં, આ મોદી સરકારે, આ તમારા નરેન્દ્ર મોદી ભાઈએ શું કર્યું છે કે કાયદો બદલી નાખ્યો. અણુ ક્ષેત્રમાં પણ પ્રાઇવેટ કંપનીને ઘુસાડી દીધી, જેને અત્યાર સુધી નહેરુજીની સરકાર, ઇન્દિરાજીની સરકાર, મનમોહનજીની સરકારે ઘૂસવા નતું દીધું. આ એ જ બીજેપી સરકાર છે. જ્યારે મનમોહનસિંહના સમયમાં આવું એક બિલ લાવવાની કોશિશ કરવામાં આવી હતી કે ભાઈ પ્રાઇવેટ કંપનીને અમુક અંશે ન્યુક્લિયર ક્ષેત્રમાં લાવવા દેવાય, ત્યારે આ જ બીજેપીની સરકારે હોબાળો કરી મૂક્યો હતો, બૂમાબૂમ કરી નાખી હતી ત્યાં સંસદની અંદર. અને એ જ બીજેપી આજે એ જ કાયદો લાવીને અઢળક પૈસા ચૂંટણી બોન્ડના રૂપે લઈ રહી છે, અને આવી પ્રાઇવેટ કંપનીને અણુ વિદ્યુત મથક જેવા સેન્સિટિવ ફિલ્ડમાં એન્ટ્રી આપી રહી છે. President BJP met with an American diplomat, sending assurances on the Indo-US nuclear deal. In a closed-door meeting, LK Advani, according to the Wiki cable, allegedly promised to move forward on the deal if the BJP came to power, almost contrary to the party's much-publicized stand. પણ આ નરેન્દ્ર મોદી એ ભૂલી જાય છે કે આવું કરવાથી એમની કોઈ લેગસી છૂટવાની નથી. જે પણ બનાવ્યું છે તેનો જસ અદાણી, અંબાણી જેવા પ્રાઇવેટ શેઠિયાઓને જ જવાનો છે. તમને કોઈ ક્રેડિટ મળવાની નથી જે ક્રેડિટ આજે નહેરુજીને મળી છે. તમે ભલે ગમે તેટલા રેકોર્ડ બનાવી લો, 8,931 દિવસ રાજ કરવાના રેકોર્ડ બનાવી લો, પણ આ રેકોર્ડ માત્ર ને માત્ર આ દેશની ગરીબી વધારવા માટે, આ દેશમાં બેરોજગારી વધારવા માટે, આ દેશની અંદર ખાડા ઉભા કરવા માટે, આ દેશમાં અપરાધ વધારવા માટે જ તમારા આ રેકોર્ડ યાદ કરાવવાના છે. नरेंद्र भाई ने कृपा ભાજપ તો દેશનો વર્ષો બગાડે છે, એક મિનિટ માટે લાયક નહીં. આ તો હવે તમે સમજ્યા કે ભારતીય જનતાનો જીવ કેવી રીતે જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે, માત્ર ને માત્ર પોલિટિકલ ફંડ મેળવવા માટે થઈને, પોતાની સત્તા ટકાવવા માટે થઈને. તો જનતા હવે નહીં જાગે તો ક્યારે આ લોકોની, આ નાલાયક લોકોની ભૂલના કારણે જો આવો કોઈ વિસ્ફોટ ભારતની અંદર થયો તો એની જવાબદારી કોઈના માથે આવવાની નથી. કારણ કે આ બિલની અંદર એવું પણ લખ્યું છે કે આ કામ કરનારની કોઈ જવાબદારી નહીં રહે. નાલાયકીની તમે હદ જોઈ લો કે આ કામ કરનારની કોઈ જવાબદારી નથી. મતલબ કાલે ઉઠીને હજારો લાખો જણા અગર આ વિસ્ફોટમાં હોમાઈ જાય તો કોઈને સજા નહીં થાય, કોઈ એકાઉન્ટેબલ હશે નહીં, અને ત્યારે નરેન્દ્ર મોદી તો હશે નહીં. હવે એ નર્કમાં હોય કે સ્વર્ગમાં હોય,
આપણને શું નરકમાં જ ફરક હોય. પડવાનો છે? આપણું તો જનતાનું સારું કામ તો મતલબ કર્યું છે. આપણા પગ કબરમાં લટકાવીને આ ભાઈ નીકળી જશે અને ભોગવવાનું આવશે ભારતની જનતા. તો હવે તમારું શું કહેવું છે આ સમગ્ર કાંડ વિશે કે જે આપણી મોદી સરકારે કર્યો છે? ભારતને જોખમમાં મૂકવાનું જે કામ કર્યું છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી લોકોની આંખો ખુલે રાઈટ. અને જનતા That is good. પોલિટિકલ પાર્ટીઓની ગુલામ ના બનીને, કોંગ્રેસ આપ કે બીજેપીની ગુલામ ના બનીને પોતાના દેશની ગુલામ બને, પોતાના દેશ માટે કામ કરે, પોતાના રાષ્ટ્રના વિકાસ માટે કામ કરે અને નિષ્પક્ષ થઈને પ્રશ્ન પૂછે જે સત્તામાં બેઠો હોય. રાષ્ટ્ર સર્વોપરી છે, મોદી નહીં. આપણું કામ છે મોદીની સત્તામાં જરૂર જે જ નહીં. લોકો બેઠા છે એને પ્રશ્ન પૂછવાનો, એને દંડા મારવાનો અને એને સીધો ચલાવવાનો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો.